વાનસ્પતિક પ્રજનનની અંદર કોઈ બી વનસ્પતિના અંગ દ્વારા નવી વનસ્પતિ સર્જાતી હોય, એમાં નરજન્યુ અને માદાજન્યુ થતું ન હોય, પરાગનયન થતું ન હોય, પુષ્પ ખીલતું ન હોય. કોઈ વનસ્પતિમાં મૂળ દ્વારા પ્રજનન થાય, કોઈ વનસ્પતિમાં પ્રકાંડ દ્વારા થાય, પર્ણ દ્વારા થાય, કોઈમાં પ્રકલિકા હોય, કોઈમાં અગ્રકલિકા હોય, કોઈમાં કક્ષકલિકા હોય. પણ ટૂંકમાં આવા બધા અંગો દ્વારા પ્રજનન થતું હોય તો એ વાનસ્પતિક પ્રજનન. એમાં અલગ અલગ રચનાઓ બધી ભાગ ભજવતી હોય. વાનસ્પતિક પ્રજનન માટે અલગ અલગ રચનાઓ ભાગ ભજવતી હોય. કોઈ વનસ્પતિમાં ભૂસ્તારી હોય, કોઈમાં ગાંઠામૂળી હોય, કોઈમાં અધોભૂસ્તારી હોય, કોઈમાં ગ્રંથિલ હોય, કોઈમાં ભૂસ્તારિકા હોય, કોઈમાં કંદ હોય. તો આ બધી એવી રચનાઓ છે કે જેના દ્વારા નવી વનસ્પતિ સર્જાતી હોય. તો આ રચનાઓને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કીધેલા હતા. ઇંગ્લિશમાં વેજેટેટિવ પ્રોપેગ્યુલ્સ કીધું હતું. અને આના દ્વારા નવી વનસ્પતિ સર્જાય, બાળ છોડ સર્જાય. તો વાનસ્પતિક પ્રજનન વિશે ટૂંકમાં સમજાવો એવો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આ બધા વાનસ્પતિક પ્રજનન માટે ભાગ ભજવતી રચના હતી. આકૃતિમાં તમને બટાકો દેખાય છે. એ બટાકાની આંખ દેખાડેલી છે. આંખ વિશે ગઈકાલે કીધું હતું, બ્લેકિશ પોર્શન હોય, સેજ ખાડા જેવો ક્યાંક હોય, તો એ આંખ કહેવાય. એ અંકુરિત આંખ બી દેખાડેલી છે, મતલબ કલિકા દેખાડેલી છે. લગભગ તમે હા એવા સોરી. તો કલિકા છે એ તમે બધાએ જોયેલી છે બટાકાની અંદર. ચોમાસામાં ક્યારે બી તમારા મમ્મી વધારે પડતો સ્ટોરેજ બટાકાનો કરે, 2 કિલો, 3 કિલો, 5 કિલો, તો એ બટાકા ઉગી નીકળે. અથવા તો ક્યારેક લારીમાંથી બી અમુક બટાકા એવા જોવા મળે, તમે માર્કેટમાં જતા હોય તો, જે કુંપળો ફૂટેલી હોય. બટાકાનો જે ગ્રંથિલ છે એમાંથી ક્યાંક ને ક્યાંક કુંપળો ફૂટેલી હોય, ફણગા ફૂટેલા હોય. તો એ આંખ છે. તો એ આંખ દ્વારા પ્રજનન થતું હોય. તો એ વાનસ્પતિક પ્રજનન થયું. પછી અહીંયા આદુની અંદર ગાંઠામૂળી પ્રકાંડ આપેલું છે. તો આમાંથી કોઈ બી એક ટુકડો અલગ કરી દો. આ કલિકા બધી છે એ કોઈ બી એક અલગ કરી દો તો એ જમીનની અંદર વાવી દો, ભેજ વાળું વાતાવરણ મળે, પાણી મળે, એમાંથી નવો આદુનો છોડ સર્જાય. અહીંયા આ રામબાણની પ્રકલિકા છે. આ આકૃતિ સી છે એ રામબાણની પ્રકલિકા છે. આકૃતિ ડી છે એ પર્ણફૂટી, એની આ પર્ણની કિનારી, અને આ કિનારી ઉપરથી નવો છોડ સર્જાયો. આ પર્ણની કિનારી ઉપરથી નવો છોડ સર્જાયો. અહીંયા નવો છોડ સર્જાયો. અને આ છોડ પછી પુખ્ત બની અને પર્ણની ઉપરથી ખરી પડે નીચે, એમાંથી નવી પાન ફૂટી થઈ જાય. ઇંગ્લિશમાં બ્રાયોફાઇલમ. પછી અહીંયા જલ શૃંખલા છે, જલકુંભી છે, વોટર હાયસિન્થ છે, એના વોટર હાયસિન્થ ઇંગ્લિશમાં. તો એમાં ભૂસ્તારિકા નામની રચના. આ વેલો પથરાયો, આ વેલો અહીંથી છે કે આ વેલો પથરાયો. તો આ વેલો છે એ વેલાનો કોઈ બી અહીંથી ટુકડો થઈ જાય તો આમાંથી નવી જલ શૃંખલા થઈ જાય, નવી જળકુંભી નામની વનસ્પતિ ઉગી નીકળે. અનેક ટુકડા થાય, લાખોની સંખ્યામાં આ ભૂસ્તારિકા દ્વારા પ્રજનન કરે. એટલે અહીં ભૂસ્તારિકા એવી રચના છે કે જેના દ્વારા જળકુંભી, વોટર હાયસિન્થ ની અંદર પ્રજનન થાય. ગઈકાલે આના વિશે આપણે ભણ્યા હતા, જળકુંભી વિશે. ટેરર ઓફ બેંગોલ તરીકે ઓળખાય. તો એ ટેરર ઓફ બેંગોલ સમજાવો, 2 માર્ક્સમાં પૂછાય. વાનસ્પતિક પ્રજનન આપણે જોયું હમણાં, અને ગઈકાલે બી જોયું. વાનસ્પતિક પ્રજનન 2 માર્ક્સમાં સમજાવો પૂછાય. અને બીજું આ ટેરર ઓફ બેંગોલ સમજાવો 2 માર્ક્સમાં પૂછાય.
તો આ બંને 2 માર્ક્સની સાઈઝમાં છે અલિંગી પ્રજનનમાં. એક તો ટેરર ઓફ બેંગોલ, અથવા તો ટેરર ઓફ બેંગોલના બદલે શાપ શબ્દ બી વાપરે. જળકુંભી એ શાપ છે જળ માટે, તો એ રીતે બી પૂછાઈ શકે શાપ. તો અહીંયા જળકુંભીની અંદર વોટર હાયસિન્થ ની અંદર ભૂસ્તારિકા નામની રચના છે ને એના દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય. આમાંથી ગમે તે ટુકડો થઈ જાય ને એ ટુકડામાંથી નવી જળ શૃંખલા બની જાય, નવું વોટર હાયસિન્થ બની જાય. એટલે આ બધી વાનસ્પતિક પ્રજનનની રચના છે. VSQ મેં તમને કીધું તો કદાચ બોર્ડમાં થાય, MCQ નીકળવાની પોસિબિલિટી હતી, હજુ કશું જ નક્કી નથી, પણ કદાચ MCQ નીકળે અને VSQ આવે તો આ તમારે લિસ્ટ યાદ રાખવું જરૂરી છે. વાનસ્પતિક પ્રસર્જકો કયા કયા છે? તો ભૂસ્તારી છે, ગાંઠામૂળી છે, અધોભૂસ્તારી છે, ગ્રંથિલ છે, ભૂસ્તારિકા છે અને કંદ છે. એ બધાના ઉદાહરણ ગઈકાલે મેં તમને આપ્યા હતા, જે 11 સાયન્સમાં મેં તમને આપ્યા હતા, અત્યારે ફરીથી 12 સાયન્સમાં. હંસ વિરોહ, હંસરાજ ની અંદર વિરોહ નામની રચના, જે આકૃતિ દોરીને 11 સાયન્સ વખતે તમને કરાયું તો કઈ રીતની વિરોહની રચના બને. જમીનની નજીકની જે ડાળી હોય એ ડાળીને જમીનની અંદર દાબી દેવામાં આવે, એનો ટોચનો ભાગ ડાળીનો બહાર રહે જમીનથી, એ રીતે માટીની અંદર દાબી દેવામાં આવે. દાબેલો ભાગ જ્યાં હોય ત્યાંથી અસ્થાનિક મૂળ પેદા થાય અને પછી એને મૂળ જે વનસ્પતિ છે એની સાથે કટિંગ કરીને એમાંથી નવો છોડ પેદા કરી શકાય. તો એ વિરોહ નામની રચના હતી. કોઈ ને ઘેર મ્યુઝિક સંભળાય છે? મ્યુટ કરી દેજો. તો હંસ વીરો, હંસ વીરો, હંસ વીરો. દુર્વા ભૂરી, દુર્વા નામનું ઘાસ, એમાં ભૂસ્તારી એટલે ભૂરી, દુર્વા ભૂરી. દુર્વા નામનું ઘાસ, એમાં ભૂસ્તારી. અને જલ ભૂકા એવું યાદ રખાયું હતું. જલ ભૂકા, જલ શૃંખલા અથવા જળ કુંભી અથવા વોટર હાયસિન્થ, એમાં ભૂકા એટલે ભૂસ્તારિકા પહેલો અને છેલ્લો અક્ષર ભૂકા, જલ ભૂકા. દુર્વા ભૂરી, જલ ભૂકા, હંસવીરો. ફૂદી અધો, અધો ફૂદી. ફુદીનામાં અધો ભૂસ્તારી, ફુદીનામાં અધો ભૂસ્તારી. તો આ બધી રચના વિશે ગઈકાલે ચાવી તમને આપી હતી. દુર્વા ભૂરી, જલ ભૂકા, હંસવીરો, ફૂદી અધો, અધો ફૂદી. આ ઉપરાંત કેટલાક પ્રાણીઓ એવા હોય કે એમાંથી ટુકડો આખો થઈ જાય પ્રાણીના દેહનો, અને એ ટુકડામાં જે બી ખૂટતા ભાગો હોય એમાંથી નવું આખું પ્રાણી ડેવલપ થાય. તો એ અવખંડન નામની પદ્ધતિ છે. અવખંડનની અંદર ઉદાહરણ હાઇડ્રા, એ અવખંડન નામની પ્રજનન પદ્ધતિથી પ્રજનન કરે. અવખંડન નામની મેથડ, એનાથી પ્રજનન કરે હાઇડ્રાની અંદર. પછી જળાશયોમાં સાપ કે ટેરર ઓફ બેંગોલ સમજાવો. પહેલી જ લાઈનને આધારે જળાશયોમાં સાપ કે ટેરર ઓફ બેંગોલ સમજાવો. તો જળાશયની અંદર જળકુંભી, જળ શૃંખલા, વોટર હાયસિન્થ નામની વનસ્પતિ દાખલ થાય, અને દાખલ થયા પછી એ ઘટનાકીય દરે વાનસ્પતિક પ્રસર્જન કરે અને સમગ્ર સપાટીને ઢાંકી દે. પાણીમાં જે કંઈ ઓક્સિજન છે એ મેક્સિમમ ઓક્સિજન ઉપયોગમાં લઈ લે, એટલે ઓક્સિજન વિના માછલીઓ પછી પાણીની અંદર તરફડી અને મૃત્યુ પામે. ટેરર વર્તાવે આ વનસ્પતિ જળાશય ઉપર, ત્રાસ ગુજારે, એટલે ટેરર ઓફ બેંગોલ. ટેરર નો મતલબ ત્રાસ, આતંક ફેલાવે, ત્રાસ ફેલાવે. કે બધી જ માછલીઓને મારી દે, સમગ્ર જળાશયની સપાટી ઢાંકી દે, કવર કરી દે. આ વનસ્પતિના પુષ્પો એટલા સુંદર છે અને તેમનો પર્ણનો આકાર બે એટ્રેક્ટિવ છે, અને આ બે કારણસર આ વનસ્પતિને
ભારતની અંદર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. એકચ્યુઅલી આ વનસ્પતિ ભારતની નથી, વિદેશમાંથી આ વનસ્પતિને લાવવામાં આવેલી, અને જે બી વ્યક્તિ લાવ્યો હશે એ એટ્રેક્ટિવ પુષ્પો અને પર્ણનો આકાર ખૂબ સુંદર પુષ્પો હોય, ફૂલ બહુ સરસ હોય અને પર્ણનો આકાર મનને મોહી લે એવો હોય, એટલે ભારતની અંદર આનો લાવવામાં આવ્યા વનસ્પતિ. લાવ્યા પછી વનસ્પતિએ હાહાકાર મચાયો, ત્રાસ ત્રાસ કરી દીધો. કોઈ બી નદી હોય એની અંદર ડેમ બાંધેલો હોય તો એ આખો ડેમને કવર કરી લે, નદી બી આખી કવર કરી લે. નદીની નજીક બી જવાની કોઈને ઈચ્છા ન થાય એટલો ત્રાસ ગુજારી દે. દુર્ગંધ બી આવે, કારણ જળાશયની અંદર માછલીઓ મૃત્યુ પામે એટલે સમજી શકો તમે, જળાશય આખે આખું ગંદુ થઈ જાય. આજુબાજુ જાવ તો બી દુર્ગંધ ફેલાય, એટલો ટેરર હોય આ વનસ્પતિનો, એટલો ત્રાસ હોય, એટલો આતંક હોય આ વનસ્પતિનો. તો આ ટાઇટલ થી પ્રશ્ન પૂછાય કે જળાશયોમાં સાપ અથવા તો ટેરર ઓફ બેંગોલ સમજાવો. તો 2 માર્ક્સમાં ખાલી આ એક પેરેગ્રાફ તમારે લખવાનો છે. ખૂબ આસાન, જિંદગીમાં ના વાંચો તો બી આવડે એટલું ઈઝી છે આ ટેરર ઓફ બેંગોલ. બટાટા હોય, શેરડી હોય, કેળા હોય, આદુ હોય, ટહાલિયા હોય, આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એનું કોઈ નાનકડું અંગ, એનો ટુકડો કરી અને વાવવામાં આવે તો એમાંથી નવો છોડ સર્જાતો હોય. જેમ કે બટાટામાં આપણે ભણ્યા હતા આંખ હતી, તો એ 4 ટુકડા અથવા તો 3 ટુકડા અથવા તો 2 ટુકડા, એની સાઈઝ પ્રમાણે. મોટો બટાકો હોય તો 4 ટુકડા કરીને જમીનમાં વાવી દેવામાં આવે તો એમાંથી નવો બટાકાનો છોડ સર્જાય. એને પાણી પાય ખેડૂતો એટલે એમાંથી નવો છોડ સર્જાય. થોડો મીડિયમ બટાકો હોય તો 3 ટુકડા, બહુ નાનો બટાકો હોય તો 2 ટુકડા. શેરડી વિશે મેં તમને સમજાવેલું છે, આકૃતિ દોરી. શેરડીનો જે સાંઠો હોય એ સાંઠાના ટુકડા કરી અને જમીનની અંદર ખાડો કરીને વાવી દેવામાં આવે, અને એમની જે ગાંઠ હોય એ ગાંઠની અંદર એક આંખ આવેલી હોય. તમે શેરડીનો રસ પીવા જાઓ ત્યારે અવલોકન કરજો. શેરડીનો સાંઠો આ વર્ષે તો નસીબમાં છે નહીં શેરડીનો રસ પીવાનું, પણ આવતા વર્ષે નસીબમાં આવે ત્યારે શેરડીનો સાંઠો અવલોકન કરજો. એમાં ગાંઠ હોય અને એ ગાંઠની ઉપર એક આંખ હોય, 2 આંતરગાંઠ, એમની વચ્ચે ગાંઠ હોય. એ ગાંઠમાં એક આંખ હોય, ત્યાંથી કુંપળો ફૂટે. એને જમીનની અંદર દાટી દેવામાં આવે તો એ કુંપળો ફૂટે. આપણે લેક્ચર ક્લાસમાં ચાલુ હતો તો હું શેરડી લાવત ક્લાસમાં અને તમને દેખાડત કઈ રીતની આંખ હોય. અત્યારે પોસિબલ નથી, સોરી ફોર ધેટ. કેળાની અંદર ગઈકાલે કીધું હતું કે હું ક્લાસ ચાલુ થશે ત્યારે ડાયાગ્રામ ડ્રો કરી અને સમજાવીશ કઈ રીતે એમાં રચના હોય. કેળનો છોડ હોય પુખ્ત, તો એની બાજુમાં નીચેનામાં એને થળિયું હોય, એ થળિયા પાસે નાની નાની બચ્ચાઓ એમાંથી નીકળતા હોય, મતલબ નાની કલિકાઓ નીકળતી હોય. જમીનમાંથી ઉગે છોડ નાના, અને એ છોડને એના મૂળથી અલગ કરી ખાડો ગાળી તોડી અને પછી અન્ય જગ્યાએ વાવી દેવામાં આવે તો એ રીતે કેળાની અંદર પ્રજનન થતું હોય. કેળામાં બીજ ના હોય, સીડ્સ ન હોય, એમાં આ રીતે બચલા નાના નાના નીકળે. એને અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ શબ્દ વાપરે. કેળામાં જે નાનો છોડ થળિયા પાસેથી નીકળે એને સૌરાષ્ટ્રમાં બચલા કે, બાકી બચ્ચા કે, બચલા કે, બાકી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શબ્દ હોય. એને કલિકા બી કહી શકો તમે. નાનો છોડ નીકળે ટૂંકમાં થળિયાની બાજુમાંથી, અને એને પછી એ છોડને ખોદી અને અલગ જગ્યાએ વાવી દો એટલે નવી કેળ થઈ જાય. આદુમાં હમણાં ડાયાગ્રામમાં તમને દેખાડ્યું કઈ રીતે હોય. ડાહલિયામાં તમને ખબર છે 11 સાયન્સમાં કરાવેલું, એની આકૃતિ બી 11 સાયન્સમાં 5મા ચેપ્ટરમાં હતી. તો આ બધાની અંદર પ્રજનન વાનસ્પતિક પ્રજનનની મેથડ દ્વારા થાય છે અને નવો છોડ સર્જાય છે, એના દ્વારા પ્રજનન થતું હોય. અહીંયા અલગ અલગ ઉદાહરણ એમાં આપેલા છે, જેમ કે રૂપાંતરિત ગાંઠ હોય તો એ ગાંઠને જ્યારે ભીની જમીનની સંપર્કમાં લાવવામાં આવે, ખાડો કરીને વાવવામાં આવે તો એમાંથી મૂળ ફૂટી નવો કુંપળો ફૂટશે, નવો છોડ સર્જાશે. આ ઉપરાંત પાન ફૂટી
ઇંગ્લિશમાં બ્રાયોફાઇલમ. તો એ પાનફૂટી, એનું પર્ણ, એની કિનારી, એમાં નાની નાની ખાંચ હોય ને એ ખાંચમાંથી નવો છોડ સર્જાય, જે હમણાં આકૃતિમાં મેં તમને દેખાડ્યું પાનફૂટીની આકૃતિ. અને એ આકૃતિની અંદર પર્ણની કિનારીમાં નાની નાની ખાંચ હતી, એ બી જોયું. અને એમાંથી કઈ રીતે કલિકા સર્જાઈ, કઈ રીતે નાનો છોડ સર્જાયો, એ બી આકૃતિમાં આપણે જોયું. અગેન ફરીથી આકૃતિ જોઈ લેજો તમારે બુકમાં, પેજ પલટી કઈ રીતે એની રચના આપેલી છે, મેં તમને ઓલરેડી દેખાડી આકૃતિ. તો આ જે મેથડ છે એ મેથડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ માળી દ્વારા કે ખેડૂતો દ્વારા કરવામાં આવે કે પુષ્કળ લાખોની સંખ્યામાં છોડ સર્જવા હોય તો એ બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે. હવે નવી ટેકનોલોજી આવી, નવી મેથડ આવી, એની અંદર આના કારખાના હોય એવા. તમે હાથીજન વાળા રોડ ઉપર જાઓ તો હીરાપુર 4 રસ્તાથી આગળ એક આનું કારખાનું છે, ફેક્ટરી, કંપની જે બી કયો એ કંપનીની અંદર લાખોની સંખ્યામાં કેળના છોડ, પપૈયાના છોડ, નીલગીરીના છોડ, આ બધાના છોડ તૈયાર કરવામાં આવે ટીસ્યુ કલ્ચર મેથડથી. એકદમ નાના, આપણા ચાયનો કપ હોય એવા કપ, પ્લાસ્ટિકના હોય, પણ ચાયનો કપ થોડો પહોળો હોય, આ સાંકડા કપ હોય. અને આઈસ્ક્રીમનું કેવું હોય, પેલી કુલ્ફી બનાવતા હોય તો એનું જે સ્ટ્રક્ચર હોય અણીદાર, એવું સ્ટ્રક્ચર એનું હોય. એની અંદર એકદમ વનસ્પતિની નાની ડાળખી લઈને એમાંથી 500-5000 જેટલા છોડ, મતલબ લાખોની સંખ્યામાં, પણ નાની એકદમ નિવેશ્ય હોય, નમૂનો હોય. મેં તમને કીધું હતું, માનો કે મારી એક આંગળી છે તો આંગળીમાંથી 500 થાય, એવું વનસ્પતિમાં હોય. નાની ડાળખી લઈને એમાંથી 500-1000 એક માંથી એવી 10, 15, 20 લઈ લેવામાં આવે, એટલે લાખો છોડ આ રીતે તૈયાર કરવામાં આવે. આનાથી મોટો ફાયદો ક્યાં થાય? ખેડૂતના ખેતરમાં કોઈ પાક હોય જ, લહેરાતો હોય પાક, તો એને ખેતર ખાલી કરવું ના પડે. એ પાક આવી જાય પછી મહિનો, 1.5 મહિનો જેટલા એ છોડ કારખાનાની અંદર ઉછરે. એટલે 1.5-2 ફૂટ, 2.5 ફૂટના વેલા ચાલે ત્યાં સુધી. જેમ પેલા ટિંડોરા હોય, એ ટિંડોરા બી આ રીતે કારખાનામાં મળે. તો 1.5 ફૂટના વેલા ચાલેલા હોય, 2 ફૂટના, એ ખેડૂતો પછી તૈયાર લઈ આવે છોડ, વેલા, અને એ ખેતરમાં વાવે. એટલે 1.5 મહિનો સમય ખેડૂતોનો બચે અને એટલું ઉત્પાદન વધી જાય. જો એ પહેલેથી છોડ ખેતરમાં વાવ્યો હોય તો મહિનો સુધી એના વેલા ચાલે, આ તે બધું પ્રોબ્લેમ થાય અને જમીન રોકાઈ રહી. પેલું તો નાની એક રૂમ 10x10 ની ઓરડી હોય તેમાં લાખ છોડ આવી જાય, અને ખેતરમાં વાવવામાં આવે તો દૂર દૂર વાવવા પડે. એટલે એ જમીન વધારે રોકે. 1 વીઘો જમીન રોકે. વીઘો એટલે ખબર છે તમને કેટલો મોટો એરિયા થાય? 10x10 ની ઓરડી, રૂમ એટલે કેટલો એરિયા થાય? તો આ બહોળા પ્રમાણમાં આ રીતે ઉપયોગ થાય. ખેડૂતો દ્વારા બી થાય, માળી દ્વારા બી થાય. માળીને ક્યારેક ગાર્ડન તૈયાર કરવું હોય તો એકદમ નાની ખૂણાની જગ્યા હોય ત્યાં 500 કે 5000 બીજ વાવી દે, કોથળી ભરી અને એક ક્યારો બનાવી નાખે. અને પછી એનું અંકુરણ થાય અને બીજ બધા યોગ્ય માપના થાય છોડ કોથળીની અંદર, પછી એ કોથળીને જે તે જગ્યાએ બદલી અને વાવી દેવામાં આવે. તો આ માળી દ્વારા આ રીતે લાખોની સંખ્યામાં છોડ ઉછેરવામાં આવે અને એનો ઉછેર કરવામાં આવે વ્યાપારિક ધોરણે. એ નોંધવું રસપ્રદ છે કે સરળ કક્ષાનું ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વ સામાન્ય પદ્ધતિ છે. સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો મતલબ કે એક કોષી સજીવો, જેમ કે લીલ છે અને ફૂગ છે, એમાં અમુક સરળ કક્ષાનું જીવન બહુ હોય, જબરજસ્ત સરળ કક્ષાનું. તો એની અંદર બધી એક કોષી ના હોય, પણ અમુક એક કોષી હોય, ફૂગ હોય કે લીલ હોય, તો એ બહુ સરળ કક્ષાનું જીવન હોય. અને એની અંદર અલિંગી પ્રજનન સર્વસામાન્ય છે. લીલ છે અને ફૂગ છે એમાં બધા જ અંગ સિસ્ટમ ના હોય, બધી દૈહિક સિસ્ટમ ના હોય, જે વનસ્પતિ સૃષ્ટિમાં હોય, પ્રાણી સૃષ્ટિમાં હોય. જેમ કે વાહક પેશી છે તો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જ હોય, આ બધામાં ન હોય. એટલે આનું જીવન છે એ સરળ કક્ષાનું છે.
લીલ છે અને ફૂગ છે. દેહ છે એ સરળ કક્ષાનો છે. તો એમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય છે, મતલબ હોય જ એમ 99% હોય. લિંગી પ્રજનન ભાગ્યે જ હોય, બહુ ઓછું હોય. નથી હોતું એવું નથી કેતો હું, લીલ અને ફૂગમાં હોય પણ બહુ ઓછું, નોર્મલી ભાગ્યે જ એમ. બાકી જનરલી અલિંગી પ્રજનન હોય લીલ અને ફૂગમાં. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે અને મૃત્યુને અવોઇડ કરે છે, મૃત્યુથી બચી જાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ મેં 2-3 વખત તમને કીધું કે વધારે તાપમાન હોય, વધારે ઠંડી હોય, અતિશય વરસાદ કે પવન કે હોય, તો એ બધી પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ. એવા સંજોગોમાં આ લીલ હોય કે ફૂગ હોય એ ચીટિંગ કરે, મરવું ન પડે એટલા માટે એ અલિંગી પ્રજનન કરી દે અને એમાંથી નવી સંતતિ સર્જાય. તો એ મરે નહીં એમ અમર ચિઠ્ઠી લખાવીને આવે, અલિંગી પ્રજનન કરી દે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી પ્રજનન તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે, જ્યારે બીજી બાજુ મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય તો એમાં અલિંગી બી હોય અને લિંગી બી હોય પ્રજનન વનસ્પતિ, પણ પ્રાણીઓમાં અલિંગી ન હોય. પ્રાણીઓમાં જનરલી લિંગી જ પ્રજનન હોય, ઉચ્ચ કક્ષાના હોય તો. એકદમ લોઅર કક્ષા હોય તો એમાં અલિંગી હોઈ શકે. બાકી વનસ્પતિમાં તો બંને હોય. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય તો બી અલિંગી બી અને લિંગી બી. અલિંગીનું બીજું નામ ખબર છે તમને, વાનસ્પતિક પ્રજનન. બંને નામ યાદ રાખજો, ક્યારેક અલિંગી પ્રજનન થી પૂછાય, ક્યારેક વાનસ્પતિક પ્રજનન થી પૂછાય. એટલે બંને નામ યાદ રાખવા જરૂરી છે, અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન. અને પ્રાણીઓમાં લિંગી વિશે બધું તમે જાણો છો, પણ 11 સાયન્સ નું જાણો છો. 12 સાયન્સ નું લિંગી હવે ચાલુ કરીએ આપણે. 12 સાયન્સ નું લિંગી પ્રજનન એ વ્યાખ્યા આપણે જોઈ ગયા. લિંગી પ્રજનન પૂછાય તો બી પેલા તમારે પ્રજનનની વ્યાખ્યા લખવાની અને પછી પ્રજનનના 2 પ્રકાર લખવાના, લિંગી અલિંગી, પછી લિંગી વિશે ચાલુ કરવાનું. અલિંગી પૂછાય તો બી, લિંગી પૂછાય તો બી પેલા પ્રજનનની વ્યાખ્યા, પછી પ્રજનનના પ્રકારો, અને પછી જે પૂછાય એ ચાલુ કરવાનું. લિંગી પૂછાય તો લિંગી, અલિંગી પૂછાય તો અલિંગી. લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રીપ્રોડક્શન. એક પિતૃ હોય પણ એમાં 2 જન્યુ સર્જાતા હોય, નરજન્યુ અને માદાજન્યુ. જેમ કે અળસિયું છે, એક જ પિતૃ છે પણ એમાં 2 જન્યુ સર્જાય, નરજન્યુ બી હોય, માદાજન્યુ બી હોય, શુક્રકોષ બી હોય, અંડકોષ બી હોય. અથવા તો 2 પિતૃ હોય, વિરુદ્ધ જાતિના હોય, મતલબ કે સ્ત્રી જાતિ હોય અને પુરુષ જાતિ હોય. વિરુદ્ધ જાતિ એના માટે શબ્દ વાપર્યો, બાકી અલગ જાતિ એવું નહીં. સ્ત્રી જાતિ અને પુરુષ જાતિ 2 વિરુદ્ધ જાતિ ના પિતૃ હોય અને બંનેમાંથી સ્ત્રી જાતિમાંથી બી નરજન્યુ સર્જાય અને પુરુષ જાતિમાંથી બી નરજન્યુ સર્જાય, મતલબ જન્યુ સર્જાય. બંનેમાંથી, એકમાંથી માદાજન્યુ અને બીજામાંથી નરજન્યુ સર્જાય. તો એ બંને જન્યુ ભેગા થઈ અને યુગ્મનજનું નિર્માણ કરે અને એના દ્વારા નવી સંતતિ પેદા થાય. તો આવું જે પ્રજનન છે એ પ્રજનન એટલે લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, જેમાં સેક્સની ક્રિયા થતી હોય અને સંતતિ સર્જાતી હોય, તો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એના દ્વારા નવી સંતતિ પેદા થતી હોય. તો લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા 2 વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવ, નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે. આ જન્યુઓ જોડાઈ અને યુગ્મનજનું નિર્માણ કરે, જે નવા સજીવમાં પરિણમે. અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. અલિંગી પ્રજનનમાં શું હતું, એક માંથી 2 ટુકડા થઈ જતા, 2 ભાગ થઈ જતા, કોષ વિભાજન. તો તરત મિનિટોમાં ખેલ ખતમ. કે સરળ કક્ષા, એકદમ સરળ, જટિલ નહીં. જ્યારે આપણામાં મનુષ્યનું વિચારો તો મેરેજ થાય પછી સેક્સની ક્રિયા થાય, પછી 9 મહિના સુધી ગર્ભની અંદર હું અને તમે, આપણું બધાનો ગર્ભની અંદર વિકાસ થાય અને એ વિકાસ થયા પછી 9 મહિના પછી
9 મહિને 9.5 મહિને નક્કી નહીં ક્યારે, પણ ટૂંકમાં 9 મહિના પછી જનરલી જન્મ થયા મારો અને તમારો, આપણો જન્મ થાય એ કેટલી હદે જટિલ પ્રક્રિયા છે, કેટલી હદે ધીમી પ્રક્રિયા છે લિંગી પ્રજનન. જ્યારે અલિંગીમાં બા હોય આપણા સુંદર રૂડા રૂપાળા, તો તરત મિનિટોમાં 500 થઈ જાય એકમાંથી. જે આપણે બીજાણુ સર્જન ભણ્યા હતા પ્રતિકૂળ પરિસ્થિતિમાં, દેહની આસપાસ મજબૂત ત્રિસ્ત્રી આવરણ ધારણ કર્યું, કોષ્ટક કીધું, અનુકૂળ થાય ત્યારે કવચ ફાડી ઢેંચુક કરતા 500 અમીબા બહાર આવી જાય. તો એક જ મિનિટમાં એમ. એ ઝડપી પ્રક્રિયા છે અને કોઈ સરળ કક્ષાની, કોઈ જટિલ નથી. જ્યારે લિંગી પ્રજનન એ અતિ વિસ્તૃત છે, જટિલ છે અને ધીમી પ્રક્રિયા છે. નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી. અલિંગી પ્રજનનની અંદર ભણ્યા હતા આપણે ક્લોન, મતલબ આબેહૂબ પ્રતિકૃતિ હોય. ક્લોન વિશે મેં સમજાવ્યું હતું તમને, બ્રેકેટમાં ક્લોન શબ્દ આપ્યો તો, મતલબ આબેહૂબ હોય. એક અમીબા હોય તો એનામાંથી તે 500 અમીબા સર્જાય કે 5000, એ બધા સેમ હોય, તમે અલગ ન પાડી શકો. પેરામેસિયમ, એક પેરામેસિયમમાંથી 50 પેરામેસિયમ સર્જાય તો એ ટોટલી સેમ હોય, તમે અલગ ન પાડી શકો, કોઈ ભિન્નતા ન હોય. પણ આપણામાં મનુષ્યમાં એવું નથી હોતું. એક ખાનદાન કોઈ બી હોય, એમાં માનો કે 5 સંતાનો હોય તો 5 એકબીજાથી અલગ હોય, પિતૃથી બી અલગ હોય, પિતૃ જેવા બી ના હોય સંતાનો અને એકબીજાના જેવા બી ના હોય. માનો મિલનભાઈના મેરેજ કરાવો છોટુ સરકારના અને 1 ડઝન બાળકો થાય, તો એ ડઝન બાળકો એકબીજાથી ટોટલી અલગ હોય અને મિલનભાઈ થી બી અલગ હોય ને એમની ધર્મપત્ની છે તો એમનાથી બી અલગ સંતતિ થાય. તો સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી ન આવતી હોય, મતલબ ભિન્ન હોય. લિંગી પ્રજનનની અંદર ભિન્ન હોય, ત્યારે અલિંગીમાં સેમ ટુ સેમ કોપી, આબેહૂબ કોપી અલિંગી પ્રજનન. એમાં કોઈ ભિન્નતા ના હોય, ક્લોન હોય, ક્લોન એક ટોટલી સેમ. ત્યારે લિંગીની અંદર ભિન્નતા જ ભિન્નતા. તમે જોઈ શકો કુદરતને ઘેર કેવી અદ્ભુત કરામત છે, કુદરતના ખેલ તમે જુઓ. 700 કરોડ જેટલી વસ્તી પૃથ્વી ઉપર અંદાજે, પણ એ 700 કરોડ ના થોબડા એકબીજાથી અલગ, ચહેરા અલગ, કોઈને સેમ થોબડું નહીં હોય. તમે ક્યારેય સાંભળ્યું 50 વર્ષ પહેલા નાથા દાદા ટપકી ગયા હોય અને ફરીથી એ જ નાથા દાદા જન્મ લે? એવું બી નહીં બને. અત્યાર સુધી પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી અત્યાર સુધી કેટલી હદે મનુષ્યો જન્મ્યા અને મૃત્યુ પામ્યા. તો એ મૃત્યુ પામ્યા હોય એ બી ફરીથી પાછા નથી આવતા. મતલબ કુદરતના ખોળે કેટલી વિવિધતા છે એ તમે કલ્પના કરી શકો, કેટલી ડિઝાઇન્સ છે. બાકી આપણે સાડીની અંદર ડિઝાઇન્સ મર્યાદા આવી જાય, લિમિટ આવી જાય. માનો 500 જાતની સાડી, પણ પછી ખેલ ખતમ. આ તો 700 કરોડ તો અત્યારે જીવંત છે અને અગાઉ કેટલા મરી ગયા એ તો કલ્પના બહારનું છે. 700 કરોડ માનવ મરી ગયા હોય તો એ 1400 કરોડ ઉપર થાય, એનાથી વધારે મરી ગયા છે. તમે અનેક રામાયણ મહાભારતના યુદ્ધ જુઓ તો એમાં કેટલા મર્યા હતા, વિશ્વ યુદ્ધ પહેલું બીજું જુઓ તો એમાં કેટલા મર્યા હતા. કાળિયો તાવ અગાઉ આવ્યો હતો તો એમાં 10 કરોડ વિશ્વમાં મર્યા હતા. સ્પેનિશ ફ્લુ હતા, ભારતની આઝાદી મળી ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં 1,80,000 માણસો મૃત્યુ પામ્યા હતા સ્પેનિશ ફ્લૂને કારણે. ગાંધીજીને બી એનો ચેપ લાગ્યો હતો, એ બી ચેપી રોગ હતો, જેમ અત્યારે કોરોનામાં ટપકે છે એક એક કરી. તેમ છતાં કુદરતને ખોળે તમે કલ્પના કરી શકો એમ કોઈનું થોબડું છે. વર્ષો પહેલા, 50 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા કોઈ દાદા જન્મ લઈને પછી પાછા ફરીથી પુનઃ જન્મ એનો થતો નથી, એવું આપણે ક્યારેય સાંભળ્યું નથી આપણા દાદા દ્વારા કે આપણા પપ્પા દ્વારા. કોઈ ગામની અંદર કોઈ નાથા દાદા કે અન્ય દાદા ટપકી ગયા હોય, પાછા 50 વર્ષ પછી 100 વર્ષ પછી એના નાથા દાદા આવે, એવું થતું નથી. આટલી કુદરતના ખોળે વિવિધતા છે, જબરજસ્ત વિવિધતા છે. એનું પરિણામ એ અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનનની અંદર 2 જન્યુ ભેગા થતા હોય, નરજન્યુ અને માદાજન્યુ.
મનુની અંદર વાત કરીએ તો શુક્રકોષ અને અંડકોષ, અને એમાં બંનેમાં ગજબના જનીનો હોય ને એ જનીનોની અંદર જબરજસ્ત ભિન્નતા હોય ને એના કારણે સંતતિમાં એ ભિન્નતા આવતી હોય. હા, થોડી સમાનતા હોય આપણી સંતતિમાં, યા તો એ પિયર પક્ષે હોય યા તો સસુર પક્ષે હોય. કોઈ બી ખાનદાનની અંદર જે બી બાળકો જન્મ લેતા હોય એ યા તો માસી જેવા થાય, મામા જેવા થાય, યા તો કાકા જેવા થાય, યા તો ફોઈ જેવા થાય. ચહેરો થોડો મળતો આવે, ટોટલી ક્લોન ના હોય, ટોટલી સેમ ન હોય, થોડી સમાનતા હોય. કલરમાં ક્યારેક પાકો કલર આવતો હોય તો ક્યારેક ગોરો કલર, ઘઉંવર્ણનો કલર આવતો હોય, ધોળા થતા હોય ક્યારેક. એ કલર બી આનુવંશિક હોય, ખાનદાની હોય, પેઢી દર પેઢી વારસામાં જનરલી જળવાય, ક્યાંક અપવાદને બાદ કરતા. વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે કે ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા, અંતઃસ્થ રચના અને દેહ ધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે. વનસ્પતિ બધી જ જોઈ લો, પ્રાણીઓ બધા જ જોઈ લો, ફૂગ બધી અલગ અલગ પ્રકારની જોઈ લો, અને એની બાહ્યાકાર વિદ્યા, બાહ્યાકાર વિદ્યા મતલબ બહારથી બધા જ અલગ દેખાય છે. પ્રાણીઓ બધા જ સમગ્ર વિશ્વમાં છે તો એ બધા જ પ્રાણીઓનો બાહ્ય આકાર ડિફરન્ટ છે. મનુષ્યમાં જ મેં તમને કીધું 700 કરોડ મનુષ્ય, તેમ છતાં બાહ્ય આકાર બધાનો ડિફરન્ટ છે. તો એમાં મનુષ્યમાં જાતિ એક જ, તેમ છતાં તમે વિચારો એમાં પેટા જાતિ કેટલી છે. ચાઇનીઝ બુચિયાઓ, આંખો કોઈ દિવસ ડોળા કાઢી જ ના શકે, ને આપણે ડોળા કાઢવામાં પાછા જ ના પડીએ ગુજરાતીઓ. ક્યાંય બી ગુસ્સો આવી જાય ભયંકર ડોળા કાઢીએ ભૂતની જેમ. તો એ બાહ્યકાર વિદ્યા છે. કાળિયાઓ વેસ્ટ ઇન્ડિઝ, કલર જાય તો પૈસા પાછા. ભોરિયાઓ તમને ખબર છે બધા, યુરોપિયન કન્ટ્રી, અમેરિકાના. એ બાહ્યકાર વિદ્યામાં કેટલી વિવિધતા છે એ તમે સમજી શકો છો. અંતઃરચના, અંતઃરચના બી આપણે અળસિયાની અંદર અંતઃરચના ભણ્યા હતા, દેડકાની અંદર અંતઃરચના ભણ્યા હતા, વંદાની અંદર અંતઃરચના ભણ્યા હતા. એ બધામાં કેટલી વિવિધતા છે. અંતઃરચના જુદાપણું છે, બધામાં જુદી જુદી હોય. આંતરડાની લંબાઈ માનો કે આંતરડાના અલગ અલગ ભાગો માનો કે જઠરની જેવી બીજી રચનાઓ હોય. આપણા મનુષ્યમાં જઠર હોય, બાકી બધા પ્રાણીઓમાં જઠર નથી હોતું. એ અંતઃરચના વનસ્પતિમાં બી, પ્રાણીઓમાં બી કે ફૂગમાં બી જુદી જુદી. વનસ્પતિમાં બી 3 થી 5 કરોડ ટોટલ જાતિ હોવાનો અંદાજ છે પૃથ્વી પર. તો એમાં વનસ્પતિ બી માનો કે કરોડ જેટલી જાતિ છે વનસ્પતિ, તો બી એ બધી જ વિવિધ છે. બાહ્યકાર રચના બધાની અલગ. તમે એક વનસ્પતિની શાકની વનસ્પતિ જુઓ તો 7ની વનસ્પતિથી અલગ પડે, નીલગિરીથી અલગ પડે, વડથી અલગ, પીપળથી અલગ. તમારા ઘરની આજુબાજુ અથવા તો તમારી ગામડે ખેતરની આજુબાજુ જાઓ, ખેતરમાં જુઓ તો બી કેટલી પ્રકારની વનસ્પતિ. ખેતીવાડીના પાક જ તમે કલ્પના કરો. બાજરી ઘઉંથી અલગ પડે, ઘઉં જુવારથી અલગ પડે, જુવાર કપાસથી અલગ પડે, કપાસ મગફળીથી અલગ પડે. કેટલી વિવિધતા, અનબિલિવેબલ વિવિધતા. એ બધી બાહ્યકાર રચના દરેકની અલગ છે, અંતઃરચના દરેકની અલગ છે. દેહધર્મ વિદ્યા, દેહધર્મ વિદ્યાની અંદર જે દેહધાર્મિક ક્રિયાઓ બધી થતી હોય, જેમ કે શ્વસન થતું હોય, ઉત્સર્જન થતું હોય, પાચન થતું હોય, એ દેહધર્મ વિદ્યા. એ બધામાં અલગ અલગ છે. રુધિરાભિસરણ તંત્ર આપણે દરેકનું ભણ્યા, ચેતાતંત્ર આપણે દરેકનું ભણ્યા. પાચન નામનું ચેપ્ટર થી માંડીને છે